મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં અનુસૂચિત જાતિના યુવાન સાથે પાટીદાર યુવતીના પ્રેમ લગ્ન મામલે નવો વિવાદ સામે આવ્યો છે। ડોક્ટર ચાંદની નામની પાટીદાર યુવતીએ અનુસૂચિત જાતિના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। ત્યારબાદ યુવતીના પરિવારજનો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પિતા અને માતા સામે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી। હવે સમગ્ર મામલે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે અને અપહરણ તેમજ એટ્રોસિટી હેઠળ નોંધાયેલી ફરિયાદ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। સમાજના આગેવાનો દ્વારા જો ફરિયાદ પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। મારું નામ રિંકેશ પટેલ, એસપીજી ગુજરાત પ્રદેશ પ્રમુખ। અમારી માગણી એક જ છે કે જે પોલીસે એક તરફી વલણ દાખવ્યું, જે અમારા સમાજની દીકરીનો જે બનાવ બને તો એની અંદર દીકરીની માતાને ઘરમાં બોધીને અને મારવામાં આવ્યો, તો એક તરફી પોલીસે ફરિયાદ લીધી અને અમારી ફરિયાદ લેતી નથી। તો અમારે અહીંના પીઆઈને એટલું કહેવું કે જો તમે અમારી ફરિયાદ લેજો, નહીં તો ટૂંક સમયની અંદર આજના યા કાલના દિવસમાં બનાસકાંઠા તથા મહેસાણાના તમામ પાટીદાર સમાજ અહીંયા આગળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભેગો થશે। મહેસાણાની અંદર એક દીકરીએ ભાગીને જે લગ્ન કરેલા, તો એના મા બાપ એના ઘરે જ્યારે સમજાવવા ગયા તો દીકરી માની નહીં, એટલે એના ભાઈઓએ દીકરીને લઈને જતા રહ્યા। ત્યારે એ ઘરવાળોએ આ દીકરીની મમ્મીને ત્યાં ઘરમાં ઘુસાડી અને એમને ગળદાપાટુનો માર માર્યો, અહીંયા પગે લાકડીઓ મારેલી, અહીંયા કોઈ પંચ મારેલો એટલે હોઠ ફાટી ગયેલો, અહીંયા કબજો પણ ફાટી ગયેલો અને એને ધમકી આલતા હતા કે તારી છોકરીને હાલના જ હાજર કરી દે, નકર તારા ભાઈઓને બધાને અમે ખોટા કેસમાં અંદર પુરાવી દઈશું। આવી ધમકીઓ આપી એને મારવામાં આવ્યો। ત્યારબાદ જ્યારે ભાઈઓ જતા રહ્યા હતા ત્યારે એના સામાજિક આગેવાનોએ આવી અને નીતાબેનને પણ માનસિક ટોર્ચર કર્યું અને એમને ધમકીઓ આપવામાં આવી। ત્યારબાદ એ લોકો 100 થી 150 જણા એમના આગેવાનો આવી અને અહીંયા આવીને આ માતા અને એના ભાઈઓ ઉપર એટ્રોસિટી અને અપહરણનો ગુનો પોલીસ ઉપર પ્રેશર કરીને જે આપવામાં આવ્યો, આ ખરેખર જે સામાજિક પ્રસંગ હતો એમાં આવી એટ્રોસિટીની ફરિયાદ ના થાય પણ આ કરવામાં આવી। તો અમારી પણ વિનંતી કે મા બાપને જે મારવામાં આવ્યો એની માતાને, તો એમના પરિવાર વિરુદ્ધ અહીંયા પણ ફરિયાદ કરવામાં આવે અને જો ફરિયાદ કરવામાં નહીં આવે તો પાટીદાર આંદોલન સમિતિ, એસપીજી ગ્રુપ, ખોડલધામ સંસ્થા અને વિશ્વ ઉમિયા અને ઊંઝા સંસ્થા આ ભેગું થઈ અને મોટું આંદોલન કરશે। એટલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને વિનંતી કે વહેલી તકે મજબૂત ફરિયાદ લેવામાં આવે, નહીં તો આના વિપરીત પરિણામો આવે તો એના માટે જવાબદાર સરકારી તંત્ર રહેશે।